ગુડ મોર્નિંગ બચ્ચો. બાળકો, આપણે પરમાણુનું બંધારણ એટમિક સ્ટ્રક્ચર વિશે ભણી રહ્યા છીએ. એમાં લગભગ આ ચોથું લેક્ચર હશે આપણું. મિત્રો, નિયમિતતા રાખજો વાંચવામાં. મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અવશ્ય કરી નાખજો. વારે ઘડીએ સતત કહેવાનું હોઈ શકે નહીં મિત્રો, કારણ કે તમને આ લેક્ચર સતત મળી રહે. બાળકો, આપણે લાસ્ટ બે લેક્ચરથી અંદાજિત આપણે ભણી રહ્યા છીએ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સના નેચર અંગે, વિદ્યુત ચુંબકીય વિકિરણના સ્વભાવ અંગે. એમાં વિદ્યુત ચુંબકીય વિકિરણના બે સ્વભાવની ચર્ચા કરી રહ્યા છીએ. એક તો તરંગ સ્વભાવ સાબિત કરનાર વૈજ્ઞાનિક હતા હ્યુજિન્સ, જેમણે બે પ્રયોગ કર્યા હતા તરંગ સ્વભાવ માટે, એક વિવર્તન અને બીજો વ્યતિકરણ. મિત્રો, હવે એક નેચર લાસ્ટ લેક્ચરની અંદર ભણ્યા વિદ્યુત ચુંબકીય વિકિરણનો કણ સ્વભાવ પ્રસ્થાપિત કરવા માટે આપણે કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત થતા વિકિરણ અંગેનો અભ્યાસ કર્યો, જે મેક્સ પ્લાન્કે આપ્યો છે. આપણે ભણ્યા હતા કે જ્યારે કોઈ પણ એવો એક પદાર્થ જે બધા જ પ્રકારની તરંગ લંબાઈવાળા વિકિરણ અથવા બધા જ પ્રકારની આવૃત્તિઓનું શું કરે, શોષણ કે ઉત્સર્જન કરી શકે, તેને આદર્શ કાળો પદાર્થ કહ્યો હતો. જો કે આવું વ્યવહારમાં શક્ય નથી સંપૂર્ણપણે, પણ તેમ છતાં એની નજીકનું ઉદાહરણ લેવું હોય 100% વ્યવહારિક શક્ય નથી મિત્રો આવું ઉદાહરણ, કે બધા જ પ્રકારની આવૃત્તિઓનું શોષણ કરે અથવા તો ઉત્સર્જન કરે. આવો વ્યવહારમાં 100% હોય એવો પદાર્થ જ નથી. પણ એની નજીકનો પદાર્થ લેવો હોય તો કાર્બન બ્લેક, આપણું સૂર્ય જે બ્લેક બોડી કહેવાય. બ્લેક બોડીનો મતલબ બ્લેક રંગનો નહીં મિત્રો. તો આપણે જોયું હતું કે આ પદાર્થને ગરમ કરવામાં આવે ત્યારે એમાંથી વિકિરણો ઉત્સર્જિત થતા હતા. વિકિરણો જે ઉત્સર્જિત થાય એ તાપમાન સાથે એની પ્રકાશની તીવ્રતા સંબંધિત છે. આપણે એવું પણ ભણ્યા હતા. જેમ ઊંચા તાપમાને તે વાદળી પ્રકાશ તરફ, એટલે ઓછી તરંગ લંબાઈ તરફ ખસતો હતો. જુદા જુદા તાપમાને એની ઇન્ટેન્સિટી જુદા જુદા રંગની જુદી જુદી હોય છે. સળિયાને ગરમ કરો તો શરૂઆતમાં લાલ રંગની તીવ્રતા પ્રકાશની વધારે હોય છે. ઓછા તાપમાને લાલ પ્રકાશની તીવ્રતા વધારે હતી. વધારે બહુ ગરમ કર્યો અતિશય ત્યારે વાદળી રંગના પ્રકાશની તીવ્રતા વધી ગઈ. મતલબ તાપમાન વધતા તે વાદળી પ્રકાશ તરફ તીવ્રતા જાય છે. ઇન્ટેન્સિટી જેને કહેવાય, તેજસ્વીતા, બ્રાઇટનેસ જેને કહેવાય. આના અંતે મેક્સ પ્લાન્કે એવું કથન કરેલું મિત્રો, તમને યાદ હશે કે પરમાણુ અથવા અણુ દ્વારા ઉર્જાનું શોષણ કે ઉત્સર્જન જે થાય છે એ અસતત થાય છે. સતત નહીં મિત્રો, અસતત. સતત ઉર્જાનું શોષણ ના કરે, અમુક ઉર્જાની ગેપ પણ જતી રહે, જે શોષણ ના કરે, બારોબાર જતું રહે વિકિરણ. કોઈ પણ પદાર્થ ઉપર પ્રકાશ આપાત કરીએ ત્યારે ત્રણ બાબતો શક્ય છે. એક તો ઉર્જાનું શોષણ થાય, પછી પારગમન થાય અને રિફ્લેક્શન થાય, પરાવર્તન થાય. તો આ ત્રણ શક્યતાઓ છે મિત્રો. તો આ પદાર્થ જ્યારે પદાર્થ ઉપર પ્રકાશ આપાત કરીએ ત્યારે બધી જ ઉર્જાનું શોષણ કરતો નથી. અમુક ભાગ રહી જાય છે શોષણ કરવાના, આવું પણ બને છે. કે ઉત્સર્જન કરવાના રહી જાય છે, એવું પણ કહેવાય. તો મિત્રો, ઉર્જાનું શોષણ કે ઉત્સર્જનનું મૂલ્ય અસતત છે. અને આવી ઓછામાં ઓછી ઉર્જાનું મૂલ્ય જે શોષાય છે કે ઉત્સર્જાય છે એનું નામ ક્વોન્ટમ પાડેલું. ક્વોન્ટમ મિત્રો. તો મિત્રો, આપણે આ ચર્ચા કરી ચૂક્યા છીએ. અને એક ક્વોન્ટમની ઉર્જા શોધવાનું સૂત્ર, એટલે કે એક ફોટોનની ઉર્જા શોધવાનું સૂત્ર E બરાબર hν, અને જ્યાં hν એ પૂર્ણ સંખ્યાના ગુણાંકમાં હોય છે, એટલે કે E બરાબર nhν, જે n = 0, 1, 2, 3 વગેરે ઇન્ટિગ્રલ લેવામાં આવે છે. ઇન્ટિગ્રલ મતલબ પૂર્ણાંક સંખ્યાઓ, જે અપૂર્ણાંક હોતી નથી મિત્રો. મતલબ ઉત્સર્જિત અથવા શોષિત ઉર્જા એ
એ એચનીલના પૂર્ણ ગુણાંકમાં હોય છે એવું મેક્સ પ્લાન્કે કહ્યું મિત્રો. તો મિત્રો આ જે ચર્ચા કરી મિત્રો આપણે એ કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત થતા વિકિરણ હતી. અને આ જે બાબત જે મેક્સ પ્લાન્કે સમજાવી છે એ એવું કહેવા માગે છે કે વિદ્યુત ચુંબકીય વિકિરણમાં કણ સ્વભાવ છે. તો કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત વિકિરણની ઘટના એ વિદ્યુત ચુંબકીય વિકિરણનો કણ સ્વભાવ સાબિત કરે છે. આવો જ કણ સ્વભાવ સાબિત કરતો એક બીજો પ્રયોગ ભણીશું મિત્રો, ફોટો ઇલેક્ટ્રિક અસરનો પ્રયોગ. ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ શું છે એ સમજીએ. તો આપણે બીજો મુદ્દો લખીએ તો યાદ હશે તમને કે ધાતુની સપાટી પર પ્રકાશ આપાત કરવાથી ધાતુમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થવો. આપણે ગઈકાલે લાસ્ટ લેક્ચરની અંદર સમજાવ્યું છે, થોડું સામાન્ય મુદ્દો હતો એમાં. એ જોઈએ ફોટો ઇલેક્ટ્રિક અસર શું છે સમજીએ. હેનરી હર્ટ્ઝે આ પ્રયોગ કર્યો છે મિત્રો. કેટલીક ધાતુઓ એવી હોય છે જેમ કે પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ સમૂહ એકના તત્વો છે. આવર્ત કોષ્ટકમાં સમૂહ એકના તત્વો છે મિત્રો. તમે આવર્ત કોષ્ટક 10મા ધોરણમાં પણ ભણી ગયા છો. આલ્કલી સમૂહના તત્વો છે પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ. આ એવી ધાતુઓ છે કે જેના ઉપર પ્રકાશ આપાત કરવાથી, પ્રકાશ પડવાથી ધાતુમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. પ્રકાશની આ અસરને, પ્રકાશની આવી અસર કયા નામથી ઓળખાય છે? ફોટો ઇલેક્ટ્રિક અસર. તો ફોટો ઇલેક્ટ્રિક અસર એટલે શું? તો પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ જેવી ધાતુ હોય એના પર પ્રકાશ આપાત થાય એટલે ધાતુમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળે છે, મુક્ત થાય છે. તો પ્રકાશની ઇફેક્ટથી આ ઘટના બની માટેનું નામ પડ્યું ફોટો. ફોટો મતલબ પ્રકાશ છે. પ્રકાશની અસરથી ઇલેક્ટ્રોન મુક્ત થયું માટે ફોટો ઇલેક્ટ્રિક અસર. પ્રકાશની ઇલેક્ટ્રોન પર ઇફેક્ટ થાય છે. મિત્રો એનું જે પ્રયોગનું સાધન છે એ દોરેલું છે, જરા સમજી લઈએ સાધનને. તો મિત્રો આ જાંબલી રંગથી દોરેલું છે, વાયોલેટ રંગથી. એ શૂન્યાવકાશ ચેમ્બર છે, જો હવા પણ નથી, શૂન્યાવકાશ. બેટરી જોડેલી છે નીચે. બેટરીનો તાર નીકળે છે, આ બાજુ જાય છે નેગેટિવ છેડો અને આ પોઝિટિવ છેડો એ મીટર મારફતે, એ મીટરમાં થઈને અહીં જોડાયેલો છે. આનું નામ છે સંસૂચક. ગુજરાતીમાં સંસૂચક લખ્યું છે પણ ઇંગ્લિશ વર્ડમાં એને ડિટેક્ટર કહેવાય. ડિટેક્ટર જે કંઈક માપન કરે. શું માપન કરશે મિત્રો? તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા માપશે અને ઇલેક્ટ્રોનની સંખ્યા માપશે. ડિટેક્ટર બે કામ કરશે. ઇલેક્ટ્રોન કેટલા નીકળ્યા અંદરથી, ધાતુમાંથી ઇલેક્ટ્રોન કેટલા નીકળે છે અને એની ગતિ ઉર્જા શું છે તે માપશે. મિત્રો અહીં રૂંછડામાં ધાતુની પ્લેટ જોડવામાં આવે. કઈ ધાતુની? આ ત્રણમાંથી કોઈ એક ધાતુ લેવાય. એવો એક ત્રણમાંથી બીજી કેટલીક ધાતુઓ છે પણ આ વધુ સરળતાથી ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ પૈકી કોઈ એક ધાતુની પ્લેટ લેવી. આ ધાતુ શૂન્યાવકાશ ચેમ્બરમાં ફિટ કરી નાખી છે. હવે એના પર પ્રકાશ આપાત કરીએ. ચોક્કસ આવૃત્તિવાળું વિકિરણ આપાત કરીએ. પ્રકાશ આના પર પડે એટલે ધાતુના પરમાણુ સાથે ઇન્ટરેક્શન થાય, મતલબ આંતરક્રિયા થાય. વિકિરણ ઉત્સર્જિત ક્યારે થાય છે મિત્રો? જ્યારે દ્રવ્ય ઉપર પ્રકાશ આપાત કરીએ તો દ્રવ્યના પરમાણુ અને પેલા પ્રકાશના પરમાણુ, પ્રકાશ કણોનો બનેલો છે, તે કણો વચ્ચે ઇન્ટરેક્શન થાય, મતલબ આંતરક્રિયા થાય. એના લીધે આ ઘટના બને છે. પ્રકાશ આપાત કરવામાં આવે કે તરત જ તેમાંથી, તરત જ ઓન ધી સ્પોટ, તરત જ પ્રકાશ પડે કે તરત જ એમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળે છે. તરત જ, સહેજ પણ સમય બગડતો નથી મિત્રો, સહેજ પણ નહીં. પ્રકાશ પડ્યો ઓન ધી સ્પોટ, તરત જ અંદરથી ઇલેક્ટ્રોન બહાર નીકળે. ઓન ધી સ્પોટ. બંને પ્રકાશનું અથડાવવું અને ઇલેક્ટ્રોનના ઉત્સર્જન વચ્ચે કોઈ સમય જતો જ નથી. તરત જ ઇલેક્ટ્રોન બહાર નીકળે છે. ઇલેક્ટ્રોન નેગેટિવ ચાર્જ ધરાવે, આ બાજુનો છેડો પોઝિટિવ છે મિત્રો, તો સ્વાભાવિકપણે પોઝિટિવ તરફ જશે. આમ ગતિ ઘટવા આ બાજુ જશે. અને ડિટેક્ટરમાં જશે ત્યારે તે બે બાબતોમાં આપશે કે એક તો આ આવતા પ્રકાશની તીવ્રતા માપશે, સાથે ડિટેક્ટર શું માપે છે? કેટલી સંખ્યામાં ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયા તે માપશે.
અને ઇલેક્ટ્રોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા આ બેમાં આપે છે. ઇલેક્ટ્રોનની સંખ્યા માપે છે અને ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા. તો ઇલેક્ટ્રોન આમ જોશે ત્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા જોશે અને કેટલી ગતિથી આવે એ પણ ડિટેક્ટર દ્વારા માપી શકાય છે. મિત્રો, તો ધાતુની પ્લેટ ઉપર પ્રકાશ આપાત કરવાથી ઇલેક્ટ્રોન મુક્ત થયો. આવી અસરને આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર કહીશું. જરા જોઈએ લખેલું સમજી લઈએ. કોઈ ચોક્કસ આવૃત્તિવાળો પ્રકાશ, આ જે પ્રકાશ વ્યક્તિ ચોક્કસ આવૃત્તિવાળો હોય, આવૃત્તિની સંજ્ઞા મિત્રો ન્યૂ. આવૃત્તિ માટે આપણે કહ્યું તો 1 સેકન્ડમાં આપેલા બિંદુમાંથી પસાર થતા તરંગોની સંખ્યા યાદ કરો. 1 સેકન્ડમાં આપેલા બિંદુઓથી પસાર થતા તરંગોની સંખ્યા એ આવૃત્તિ બતાવે, જેની સંજ્ઞા ન્યૂ, જેનો એકમ હર્ટ્ઝ અથવા સેકન્ડ ઇનવર્સ. યાદ છે તમને મિત્રો? ના બે સૂત્રો પણ હતા. ન્યૂ બરાબર C/લેમ્બડા અને બીજું હતું ન્યૂ બરાબર 1/કેપિટલ ટી. કેપિટલ ટી ટાઈમ બતાવે, સમય બતાવે, આવર્તકાળ કહેવાય. તો આ સૂત્રો પણ તમે યાદ રાખજો મિત્રો. યાદ હશે તો માની લો છો ન્યૂ બરાબર C/લેમ્બડા અને ન્યૂ બરાબર 1/. આ યાદ હશે એવું માની લો છું. કોઈ ચોક્કસ આવૃત્તિવાળો પ્રકાશ, આ પ્રકાશ શૂન્યાકાર ચેમ્બરમાં સ્વચ્છ ધાતુની સપાટી, આ સપાટી સ્વચ્છ હોવી જોઈએ, ત્યારે ધાતુમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળે છે. ઇલેક્ટ્રોન બહાર નીકળે છે અને સંસૂચક મતલબ ડિટેક્ટર સાથે ગોઠવ્યું છે. એનું કામ છે ઇલેક્ટ્રોનની સંખ્યા માપવાનું અને ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા માપવાનું. ગણતરી કરવામાં આવે છે, જે તેમની ગતિ ઉર્જાનું શું કરે છે? માપન કરે છે. તો આકૃતિ પણ દોરવાની છે આપણે. એવી અગત્યનો છે. આઈએમપી કહી શકાય. થિયરી માટે આઈએમપી કહી શકાય. થિયોરિટિકલ આઈએમપી કહી શકાય. ટોપિક અનગત્યનો છે સમજણ માટે. મિત્રો, આનો સ્ક્રીનશોટ પાડો, પછી પેલી બાજુ બતાવી દઉં છું ઝડપથી. મિત્રો, આ પ્રયોગ જે કર્યો આપણે ફોટો ઇલેક્ટ્રિક અસરનો, હેનરી હર્ટ્ઝ નામના લોકો, એને પ્રયોગના તારણો કાઢ્યા કે ધાતુની સપાટી પર પ્રકાશનો પુંજ એટલે પ્રકાશનો સમૂહ વિકિરણો સતત આવે. તમને કહ્યું હતું કે વિકિરણોને ઉર્જાના જુદા જુદા ભાગમાં વહેંચી શકાય. ઉર્જાના પેકેટ્સ. વિકિરણો શું છે? ઉર્જાનો કણોનો સતત મારો છે. ઉર્જાના પેકેટ્સ છે. એટલે સતત ઉર્જા આવતી હોય છે. પ્રકાશનું વિકિરણ આવે ત્યારે અંદર ઉર્જા હોય છે. પ્રકાશમાં વિકિરણની ઉર્જા કેટલી? તો અંદર ફોટોન છે, કણો છે, એ પેકેટ્સ હોય. એ પેકેટ્સની ઉર્જા E બરાબર hના આધારે નક્કી થાય. જો એક પેકેટ હોય તો 1 h, 2 પેકેટ્સ હોય ઉર્જા 2 h, 3 પેકેટ્સ હોય તો 3 h. પેકેટ્સ હોય ઉર્જાના, કણોના પેકેટ્સ હોય છે, જેમાં ઉર્જાનો જથ્થો હોય છે. સતત મારો હોય કણો, એટલે સળંગ કિરણ દેખાય. ધાતુની સપાટી પર પ્રકાશનો પુંજ થાય અથડાય એટલે તરત જ ધાતુમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. અથડામણ અને ઉત્સર્જન વચ્ચે કોઈ સમય જતો નથી. મેં હમણાં જ કહ્યું કે ધાતુની પ્લેટ પર જેવો પ્રકાશ અથડાય કે તરત જ ઓન ધી સ્પોટ ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા, કેટલા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે એની સંખ્યા પ્રકાશની તીવ્રતા, તેજસ્વીતા ઉપર આધાર રાખે છે. જે પ્રકાશ આપાત કર્યો મિત્રો આપણે, એ પ્રકાશની બ્રાઇટનેસ, તેજસ્વીતા, ઇન્ટેન્સિટી જેને કહેવાય, જેટલી વધુ, જે તે પ્રકાશની ઇન્ટેન્સિટી, જે પણ પ્રકાશ હોય એની ઇન્ટેન્સિટી જેટલી વધુ હશે એટલી ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ હશે. મતલબ એમ થાય કે કેટલા ઇલેક્ટ્રોન ઉત્સર્જાશે, ઇલેક્ટ્રોનની સંખ્યા કોના સમપ્રમાણમાં ચાલે? પ્રકાશની તીવ્રતા. પ્રકાશની તીવ્રતા માટે આઈન્સ્ટાઈનના અક્ષરો ચાલશે મિત્રો. ઇન્ટેન્સિટી છે, એના સ્પેલિંગમાં ઇન્ટેન્સિટી આવે છે. તો ઇલેક્ટ્રોનની સંખ્યા, પ્રકાશની તીવ્રતા, જ્યોતિ તીવ્રતા જેને કહેવાય, જેનો એકમ કેન્ડેલા. ભણ્યા છે ને એસઆઈ એકમ આપણે, આનો એકમ કેન્ડેલા આવશે. બીજો એક શબ્દ છે દેહલી અથવા તો થ્રેશોલ્ડ આવૃત્તિ. દેહલી અથવા થ્રેશોલ્ડ આવૃત્તિ, જેની સંજ્ઞા આવૃત્તિ એટલે ન્યૂ, અહીં 0 લખ્યું છે, ન્યૂ 0 આવું નહીં, ન્યૂ 0 શું છે?
તો મિત્રો આપણે જોયું કે ધાતુની સપાટી ઉપર પ્રકાશ આપાત કરવાથી ઇલેક્ટ્રોન મુક્ત થાય છે, આપણે જોયું. પણ એક પ્રયોગનું તારણ એવું છે કે દરેક ધાતુ માટે અમુક લઘુત્તમ ઇલેક્ટ્રોન, ધાતુમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે અમુક ઓછામાં ઓછી આવૃત્તિવાળું વિકિરણ તો એના પર પડવું જ જોઈએ. ઓછામાં ઓછું એનું મૂલ્ય હોય, ચોક્કસ ફિક્સ હોય આવૃત્તિ. જે પ્રકાશ આપાત થાય છે એ પ્રકાશની અમુક ઓછામાં ઓછી આવૃત્તિ તો હોવી જ જોઈએ, તો જ એમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય. જો એનાથી ઓછી આવૃત્તિવાળો પ્રકાશ આપાત થાય, દાખલા તરીકે કહું તો પોટેશિયમ ધાતુ છે, એક ઉદાહરણ આપીશું આપણે પુસ્તકની અંદર. પેજ નંબર 42 ઉપર જરા જુઓ, એક ઉદાહરણ આપેલું છે કે પોટેશિયમ ધાતુ છે એના માટે જરૂરી આવૃત્તિનું મૂલ્ય કેટલું છે? 5 × 10⁻14 હર્ટ્ઝ. ધારો કે આ પ્રયોગમાં આપણે જે ધાતુ લીધી, પોટેશિયમની પ્લેટ લીધી એવું વિચારો, તો એના માટે એક મૂલ્ય ફિક્સ હોય આવૃત્તિનું, કે અમુક ચોક્કસ આવૃત્તિવાળો પ્રકાશ પડે, ઓછામાં ઓછું મૂલ્ય હોવું જ જોઈએ. એનાથી જો નીચી આવૃત્તિવાળો પ્રકાશ આપાત થાય ને તો ફોટોઇલેક્ટ્રિક અસર થતી નથી. એના કરતાં વધુ હોય તો ચાલે, પણ ઓછું ના હોવું જોઈએ. ફોટોઇલેક્ટ્રિક અસર એટલે શું મિત્રો? ધાતુ પર પ્રકાશ પાડવાનો છે અને એમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરવાનો છે. પણ પ્રકાશ એવી ઓછામાં ઓછી અમુક આવૃત્તિ ચોક્કસ ધરાવતો હોવો જોઈએ, જે દરેક ધાતુ માટે અલગ હોય. આવૃત્તિનું મૂલ્ય દરેક ધાતુ માટે કેવું હોય? અલગ અલગ. હું જે સમજાવવા માગું છું મિનિંગ એ થાય છે. ધારો કે પોટેશિયમ ધાતુ છે ને, હું એ લખું, મને દેખાતું છે. પોટેશિયમ ધાતુ માટે 5 × 10⁻14 હર્ટ્ઝ આવૃત્તિનું મૂલ્ય છે. પોટેશિયમ ધાતુ માટે આવૃત્તિનું મૂલ્ય કોના માટે? કે માટે, પોટેશિયમ માટે. તમને દેખાય છે મિત્રો? યસ. તો પોટેશિયમ માટે આવૃત્તિનું મૂલ્ય 5 × 10⁻14 હર્ટ્ઝ. આટલી આવૃત્તિ પોટેશિયમ ધાતુ પર ઓછામાં ઓછી પડવી જોઈએ. પ્રકાશમાંથી આટલી આવૃત્તિ તો મળવી જ જોઈએ, તો જ આ પોટેશિયમ ધાતુ ઇલેક્ટ્રોન મુક્ત કરે કહેવાનું. આપણે જે પ્રકાશ આપાત કરીએ છીએ એમાં આટલી આવૃત્તિ તો હોવી જ જોઈએ, ઓછામાં ઓછી આટલી. આનાથી ઓછી જાય આવૃત્તિ, આનાથી ઓછી આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરો કલાકો સુધી, તો પણ ઇલેક્ટ્રોન મુક્ત નહીં કરે. તો આ ઓછામાં ઓછી આવૃત્તિથી ઓછા મૂલ્યવાળો જો પ્રકાશ આપાત કરીએ તો ફોટોઇલેક્ટ્રિક અસર જોવા મળતી નથી. તો આ ઓછામાં ઓછી આવૃત્તિનું આ મૂલ્ય જે આવી પોટેશિયમ માટે કેટલું છે? ઓછામાં ઓછી આવૃત્તિ 5 × 10⁻14 હર્ટ્ઝ. આટલી આવૃત્તિવાળો પ્રકાશ પોટેશિયમ પર આપાત કરવો જ પડે, તો જ ફોટોઇલેક્ટ્રિક અસરની ઘટના જોવા મળે, નહીંતર જોવા મળે નહીં. આનાથી ઓછો, દાખલા તરીકે 4.2 × 10⁻14 હર્ટ્ઝવાળો પ્રકાશ આપાત કરી આપણે, ધારો કે કલાક સુધી આપાત કરી, 2 કલાક 4 કલાક, છતાં પોટેશિયમ ધાતુ ઇલેક્ટ્રોન મુક્ત કરશે નહીં. તો પોટેશિયમ ધાતુ માટે ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે અમુક ચોક્કસ ઓછામાં ઓછી આવૃત્તિવાળા પ્રકાશની જરૂર પડે છે. તો આ ઓછામાં ઓછી નાની આવૃત્તિનું મૂલ્ય એટલે જ એનું નામ દેહલી આવૃત્તિ અથવા થ્રેશોલ્ડ આવૃત્તિ, જેને μ0 કહેવાય. જેમ કે તમારે પાસ થવા માટે ઓછામાં ઓછા 33 માર્ક્સ તો મેળવવા જ પડે, તો 33 માર્ક એ તમારા માટે દેહલી અથવા થ્રેશોલ્ડ કહેવાય. 33થી વધારે લાવો તો ચાલે, પણ 33થી ઓછા હોય તો ના ચાલે. તમે પાસ થતા નથી એના ધોરણમાં આવો છો. ક્લિયર? સમજાઈ મારી વાત મિત્રો? દેહલી થ્રેશોલ્ડ આવૃત્તિ એટલે શું? તો ધાતુની જે ઓછામાં ઓછી ધાતુની જે ઓછામાં ઓછી આવૃત્તિથી નીચા મૂલ્ય ધાતુ માટે લખેલું વધારે સારું. આ શબ્દ રેકોર્ડ લાગે છે. ધાતુ માટે જે ઓછામાં ઓછી આવૃત્તિ μ0 જે નીચા મૂલ્યે ફોટોઇલેક્ટ્રિક અસર જોવા મળતી નથી, આ આવૃત્તિને દેહલી આવૃત્તિ અથવા થ્રેશોલ્ડ. ધાતુઓ માટે જે ઓછામાં ઓછી આવૃત્તિ ફિક્સ કરી છે એનાથી નીચા મૂલ્ય તરફ જાઓ તો ફોટોઇલેક્ટ્રિક અસરની ઘટના જોવા મળશે. આ આવૃત્તિને
થ્રેશોલ્ડ આવૃત્તિ. એનાથી વધારે આવૃત્તિ હોય તો ચાલશે, પણ ઓછી ચાલશે. મિત્રો, આપણે ઉદાહરણ આપી પોટેશિયમ ધાતુ. પોટેશિયમ ધાતુ ઉપર ફોટોઇલેક્ટ્રિક અસરનો પ્રયોગ કરો તો ઓછામાં ઓછી કેટલી આવૃત્તિ જરૂર પડશે? 5 × 10⁻⁴ હર્ટ્ઝ. તો ઓછામાં ઓછી આવૃત્તિના મૂલ્યને ન્યૂ ઝીરો કહીશું. શું કહીશું? ન્યૂ ઝીરો. કોના માટે? પોટેશિયમ ધાતુ માટે. જુદી જુદી ધાતુઓ માટે ન્યૂ ઝીરોના મૂલ્યો જુદા જુદા હોય, કારણ કે દરેક ધાતુના ગુણ જુદા જુદા હોય છે. તો આ ન્યૂ ઝીરો. તો આના ઉપર લાલ રંગનો પ્રકાશ ફેંકીએ, પુસ્તકમાં એક આપેલું છે 4.3 થી 4.6 આવું લખેલું છે. 4.3 થી 4.6 × 10⁻14 હર્ટ્ઝ આટલી આવૃત્તિ ધરાવતો લાલ રંગનો પ્રકાશ, આટલી આવૃત્તિવાળો લાલ રંગનો પ્રકાશ સતત ફેંકશો પોટેશિયમ ધાતુ પર, પ્લેટ ઉપર, છતાં વિકિરણ ઉત્સર્જિત, અંદરથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે નહીં. કારણ ઓછામાં ઓછી આવૃત્તિ જરૂર છે? 5 × 10⁻14. આટલી તો જોઈએ જ. લાલ રંગના પ્રકાશની તીવ્રતા કેટલી છે મિત્રો? 4.3 થી 4.6 × 10⁻14 હર્ટ્ઝ આટલી આવૃત્તિ લાલ રંગના પ્રકાશની છે. પોટેશિયમમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે ઓછામાં ઓછી આટલી આવૃત્તિ જરૂર છે, 5 × 10⁻14 હર્ટ્ઝ. તો મિત્રો, હવે શું થાય? લાલ રંગની ઇન્ટેન્સિટી ગમે એટલી વધારો, લાલ રંગ ફેંક્યા જ કરો, તીવ્રતા વધારો, બ્રાઇટનેસ વધારો લાલ રંગની, પણ એની આવૃત્તિ આનાથી વધુ જવાની નથી. એટલે આ ઘટના બનશે જ નહીં ફોટોઇલેક્ટ્રિક અસર. પણ આના ઉપર જો આછો પીળો પ્રકાશ જેની તરંગ લંબાઈ જેની આવૃત્તિ 5.1 થી 5.2 10⁻14 હર્ટ્ઝ, જેનો જે પ્રકાશનો રંગ કયો છે? આછો ઝાંખો પીળો છે. અને જો પોટેશિયમ ધાતુ પર ફેંકવામાં આવે તો શું થશે મિત્રો? હવે બોલો. આટલી આવૃત્તિવાળું વિકિરણ પોટેશિયમ ધાતુ પર ફેંકીશું, શું થશે? પોટેશિયમને ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે કેટલી આવૃત્તિ જરૂર છે? ઓછામાં ઓછી 5 × 10⁻14. આપણે કેટલો પ્રકાશ આપાત કર્યો પ્રકાશ જરૂર છે લઘુત્તમ કેટલી? ન્યૂ ઝીરોની. આપાત કરેલી આવૃત્તિને હું ન્યૂ કહું છું. આપાત પ્રકાશની આવૃત્તિ ન્યૂ. પોટેશિયમમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે જરૂરી કેટલી? ન્યૂ ઝીરો કેટલી? 5 × 10⁻14. આપાત કેટલી કરી? આપી કેટલી? 5.1 અથવા તો 5.2 × 10⁻14. તો આના કરતાં વધી જરૂર હતી, એના કરતાં વધારે મળી તો શું થવાનું મિત્રો? ફોટોઇલેક્ટ્રિક અસર થવાનું. ઇલેક્ટ્રોન મુક્ત તરત જ થઈ જશે, ઓન ધી સ્પોટ. તમારે પાસ થવા 33 માર્ક જોઈએ છે, પણ તમે 34 લાવો તો પાસ જ કહેવાય ને. જેવી ઘટના છે મિત્રો. ઓકે, તમે આનું સ્ક્રીનશોટ પાડી દો, પછી હું આગળ સમજાવું છું ઝડપથી. મિત્રો, આપણે જોયું કે અમુક ધાતુ માટે, જુદી જુદી ધાતુઓ માટે અમુક ચોક્કસ આવૃત્તિ હોય છે કે જે આપાત થવાથી ઓછામાં ઓછી આવૃત્તિનું મૂલ્ય એટલું હોય છે ફિક્સ દરેક ધાતુ માટે, કે એટલી આવૃત્તિવાળું વિકિરણ આપાત થાય તો જ અંદરથી ઇલેક્ટ્રોન મુક્ત થાય. તો આ ઓછામાં ઓછી આવૃત્તિનું નામ આપણે શું પાડ્યું મિત્રો? થ્રેશોલ્ડ આવૃત્તિ. જો એનાથી નીચી આવૃત્તિવાળું વિકિરણ આપાત કરીએ તો ફોટોઇલેક્ટ્રિક અસરની ઘટના જોવા મળતી નથી. પરંતુ એનાથી વધુ આવૃત્તિવાળું વિકિરણ આપાત કરીએ અથવા એના જેટલી, તો આ ઘટના જોવા મળે છે. જરા જોઈએ મુદ્દાઓને. પહેલી આવૃત્તિ, જેને આપણે થ્રેશોલ્ડ આવૃત્તિ ન્યૂ ઝીરો કહીએ છીએ, એ નીચી આવૃત્તિએ ફોટોઇલેક્ટ્રિક અસર જોવા મળતી નથી. જો આપાત પ્રકાશની તીવ્રતા, ફોટોન પણ કહેવાય, પ્રકાશને ફોટોન પણ કહીશું મિત્રો, કારણ કે ફોટોન શું કરે છે? આ જે ટ્યુબલાઇટમાંથી જે પ્રકાશ ઉત્સર્જિત થાય છે એ પણ એક વિદ્યુત ચુંબકીય વિકિરણનો કણ સ્વભાવ છે. કારણ એને ગરમ કરીએ છીએ ત્યારબાદ અંદરથી વિકિરણનું શું થાય છે? ઉત્સર્જન. મિત્રો, સ્વિચ પાડો છો, અંદરના વાયુ ગરમ થાય છે મિત્રો. ફ્લોરોસન્ટ ટ્યુબ હોય છે, આ વાયુ ભરેલો હોય છે. ગરમ થવાથી પછી અંદરથી વિકિરણ શું કરે છે? ઉત્સર્જન કરે છે મિત્રો. તો આ એક પ્રકારનો વિદ્યુત ચુંબકીય વિકિરણનો કણ સ્વભાવ ધરાવે છે. આપાત પ્રકાશ
ની આવૃત્તિ ન્યૂ કહીશું, ન્યૂ, અને દહેલી આવૃત્તિ ન્યૂ 0. તો આપાત પ્રકાશની આવૃત્તિ કેવી હોવી જોઈએ? દહેલી આવૃત્તિ કરતાં વધુ. હવે દહેલી આવૃત્તિનો મિનિંગ ખ્યાલ આવી ગયો. ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે ઓછામાં ઓછી આવૃત્તિ વધુ હોય તો ઉત્સર્જિત થયેલા ઇલેક્ટ્રોન અમુક ગતિ ઉર્જા ધરાવે છે. જો આવું ઇલેક્ટ્રોન તો મુક્ત થશે, પણ આ આવૃત્તિ વધારે હોય, આપાત પ્રકાશની આવૃત્તિ જેટલી વધુ હશે એ વધારાની આવૃત્તિ જરૂર નથી. કેટલી? ધારો કે પાસ કરવા માટે 33 માર્ક્સ જરૂર છે, તમે લાવો છો 35 માર્ક્સ ધારો કે, તો વધારાના 2 માર્ક્સ એ સારી બાબત છે કે તમે રેન્કિંગ પ્રાપ્ત કરો ભણવાની દ્રષ્ટિએ. પરંતુ અહીંયા વધારાની આવૃત્તિ જે છે મિત્રો, જરૂરી આવૃત્તિ છે. જ્યારે આપાત કરી આવૃત્તિ જરૂરી આવૃત્તિ કરતાં વધુ હોય, ધારો કે જરૂરી આવૃત્તિનું મૂલ્ય છે 500 હર્ટ્ઝ, ધારો કે આશરે બોલું સમજાવવા માટે, કે 5000 હર્ટ્ઝ આશરે કહું છું મિત્રો. 500 હર્ટ્ઝ આવૃત્તિ જરૂરી છે. ધારો કે આપાત કરો છો 800 હર્ટ્ઝ આવૃત્તિ, તો વધારાની કેટલી થઈ? 300 હર્ટ્ઝ થઈ. તો વધારાની આ 300 હર્ટ્ઝ આવૃત્તિનું સામો કન્વર્ઝન થાય તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા, ઇલેક્ટ્રોન મુક્ત તો કરી દે પણ એ ગતિ ધરાવે છે. વધારાની આવૃત્તિનું ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જામાં રૂપાંતર થાય, ઇલેક્ટ્રોન વધુ ગતિથી આગળ વધે કહેવાનો ભાવ. તો અહીંયા આપાત પ્રકાશની આવૃત્તિ જેટલી વધુ તેટલી મુક્ત થતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધુ. મતલબ એમ થયું કે ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કેટલી હશે, વધારે ગતિ હશે ઓછી, એનો આધાર આપાત પ્રકાશની આવૃત્તિ ઉપર રહેલો છે. તો અહીં આપણે 2 બાબતો ક્લિયર કરીએ. ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોનની સંખ્યા જોવી હોય તો પ્રકાશની તીવ્રતા જોવાની. ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે, વધારે સંખ્યા કરવી હોય તો પ્રકાશની તીવ્રતા, તેજસ્વીતાના સમપ્રમાણ, અને ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધારવી હોય તો આવૃત્તિના સમપ્રમાણ. આ યાદ રાખજો. આગળના મુદ્દામાં આપણે કહ્યું હતું પ્રકાશની તીવ્રતા વધુ તેમ ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ. આ બીજો મુદ્દો આવ્યો જેમાં ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા, કાઇનેટિક એનર્જી, જે કોના સમપ્રમાણમાં? આપાત પ્રકાશની આવૃત્તિના સમપ્રમાણમાં છે. આ બધી વાતો કરી છે હેનરી હર્ટ્ઝે. એના પછી વધુ અભ્યાસ કર્યો આલ્બર્ટ આઇન્સ્ટાઈને. તો આલ્બર્ટ આઇન્સ્ટાઈને પણ મેક્સ પ્લાન્ક અને હેનરીની જે શોધ હતી, જે એના પરિણામો, તેનો અભ્યાસ બરાબર કર્યો અને કેટલાક વિધાનો આપ્યા. તેને કહ્યું પૂરતી ઉર્જાવાળો ફોટોન, આપાત પ્રકાશ જે છે, ફોટોન એટલે પ્રકાશ, ધાતુની સપાટી પર અથડાય છે કે તરત જ ધાતુમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. એમાં વચ્ચે કોઈ સમય બગડતો નથી. જો પ્રકાશ આપાત થાય, પ્રકાશ પોતાની બધી જ ઉર્જા કોને આપી દે છે? ધાતુની સપાટી પર રહેલા પરમાણુને. પરમાણુમાં કોણ ઇલેક્ટ્રોન મેળવે? પરમાણુમાં કોણ ઉર્જા મેળવે? ઇલેક્ટ્રોન. ધાતુ પર પ્રકાશ આપાત થાય, ધાતુ છે મળવા, પ્રકાશ આપાત થાય તો પ્રકાશમાં જેટલી ઉર્જા હશે એ બધી કોણ આપશે? ધાતુની સપાટી પર રહેલા પરમાણુ. પરમાણુ એ ઉર્જા તરત જ કોને આપી દે છે? ઇલેક્ટ્રોન. અને ઇલેક્ટ્રોન ઉર્જા મેળવીને સીધો બહાર નીકળી જાય છે. અહીં આપાત થતા ફોટોનની ગતિ ઉર્જા જેટલી વધુ, આપાત થતા ફોટોનની જેટલી ગતિ ઉર્જા વધુ તેટલી જ ધાતુમાંથી મુક્ત થતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધુ. આલ્બર્ટ આઇન્સ્ટાઈને આવું કહ્યું, આપાત થતા ફોટોનની ગતિ ઉર્જા જેટલી વધુ છે, અંદર ફોટોનમાં જેટલી ગતિ ઉર્જા વધુ છે એટલી જ ઉર્જા કોણ મેળવશે? ઇલેક્ટ્રોન. અને ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જામાં શું થશે? વધારો. મિત્રો, આપાત એટલે કે જે અથડાય છે ધાતુની સપાટી પર, તે આપાત ફોટોનની ઉર્જાની સંજ્ઞા E, પણ E બરાબર h નું તમને ખ્યાલ છે. ફોટોનની ઉર્જા શોધવાનું સૂત્ર કોણે આપ્યું? મેક્સ પ્લાન્કે. E બરાબર h. તો આપાત પ્રકાશની ઉર્જા, આ ટ્યુબલાઇટમાંથી જે પ્રકાશ આવે છે એની ઉર્જા કેટલી? તો શું જવાબ અપાય? h નું. સૂર્યમાંથી આવે છે પ્રકાશ, એની ઉર્જા કેટલી? તો h ની. E બરાબર h નું. કોઈ પણ પ્રકારના પ્રકાશની ઉર્જા એટલે h નું. કોઈ પણ પ્રકારનો પ્રકાશ, કારણ કે પ્રકાશને ફોટોન કહ્યું છે, ફોટોનની ઉર્જા શોધવાનું સૂત્ર E બરાબર h નું. યાદ રાખજો. તો ફોટોનની ઉર્જા h આપાત પ્રકાશની. હવે
ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે ઓછામાં ઓછી ઉર્જા જે જરૂર પડે એના hને 0 કહીએ. h તો પ્લાન્ક અચળાંક છે, તમને ખ્યાલ છે મિત્રો. પ્લાન્ક કોન્સ્ટન્ટ જેનું મૂલ્ય 6.626 × 10⁻⁴ જૂલ ઇન્ટુ સેકન્ડ. પ્લાન્કે આપેલો અચળાંક છે, પ્લાન્ક કોન્સ્ટન્ટ જેને કહેવાય. આપાત પ્રકાશની ઉર્જા hની અને ઇલેક્ટ્રોનની ઉત્સર્જિત માટે ઓછામાં ઓછી ઉર્જા hની 0 છે. આટલી જરૂરી છે, આટલી આપાત પ્રકાશ છે. તો આ hની 0 જે જરૂરી છે, ઓછામાં ઓછી જરૂર છે, આટલી ઉર્જા તો આપાત થાય તો જ ઇલેક્ટ્રોન મુક્ત થાય, એ સિવાય નહીં. તો આ ઓછામાં ઓછી, જેમ કે પાસ થવા માટે ઓછામાં ઓછા 33 માર્ક્સ છે, આ 33 માર્ક્સ છે વિચાર્યું પાસ થવા માટે. તો ઇલેક્ટ્રોનનું એ ફોટો ઇલેક્ટ્રિક અસરનો પ્રયોગ કરવા માટે hની ઉર્જા તો જરૂર પડે. મતલબ કંઈ કાર્ય કરવા માટે આટલી ઉર્જા તો જરૂર પડશે જ. આ કામ કરવું માટે આને કહેવાય છે કાર્ય વિધેય. hની 0 નું શું નામ પાડ્યું? કાર્ય વિધેય, વર્ક ફંક્શન એને કહેવાય, વર્ક ફંક્શન W0. ઉપરાંત તેના બીજા નામ છે દેહલી અથવા થ્રેશોલ્ડ ઉર્જા. ઉર્જા કેમ કીધું? h વડે ગુણાયેલો છે માટે ઉર્જા બની ગઈ. જો એકલો μ0 હોત તો આવૃત્તિ કહે, પણ h સાથે ગુણાકાર થાય, આવૃત્તિનો h સાથે ગુણાકાર પ્લાન્ક કોન્સ્ટન્ટ આવે, એનો મિનિંગ ઉર્જા બનશે. એને દેહલી આવૃત્તિ, દેહલી ઉર્જા અથવા થ્રેશોલ્ડ ઉર્જા કહે છે. અથવા એનું બીજું નામ છે આયનીકરણ ઉર્જા, આયોનાઇઝેશન એન્થાલ્પી પણ કહેવાય. આયોનાઇઝેશન એન્થાલ્પી, આયનીકરણ એન્થાલ્પી. કેમ? આયનીકરણ એન્થાલ્પી એટલે શું? ધાતુમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે આપવી પડતી ઉર્જા. ધાતુમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે આપવી પડતી ઓછામાં ઓછી ઉર્જા એટલે જ આયનીકરણ એન્થાલ્પી. તો આના જુદા જુદા નામ થયા મિત્રો, યાદ રાખજો. hની 0 એટલે શું કહેવાય? વર્ક ફંક્શન, સાથે દેહલી અથવા થ્રેશોલ્ડ ઉર્જા અથવા આયનીકરણ એન્થાલ્પી. મિત્રો આનો સ્ક્રીનશોટ પાડી દો, પછી આગળ વધીએ છીએ આપણે ઝડપથી. મિત્રો આપણે જોયું કે આપાત પ્રકાશની ઉર્જા એ જરૂરી ઉર્જા, આપાત પ્રકાશની ઉર્જાનું શું કહી સંજ્ઞા? h. અને ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે લઘુત્તમ જરૂરી ઉર્જા એટલે hની 0, જેના નામ પાડ્યા કાર્ય વિધેય, થ્રેશોલ્ડ એનર્જી અથવા તો દેહલી ઉર્જા અથવા આયનીકરણ એન્થાલ્પી. તો આપાત પ્રકાશની વધારે ઉર્જા હશે તે ઉર્જા શામાં કન્વર્ટ થાય છે મિત્રો? જરૂરી ઉર્જા કરતાં જ્યારે વધારે ઉર્જા હોય ત્યારે ઉર્જા શામાં કન્વર્ટ થાય મિત્રો? તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા, રાઈટ. તો આપાત પ્રકાશની ઉર્જા hની અને જરૂરી ઉર્જા hની 0. વધારાની ઉર્જા જો હશે તો એ શામાં કન્વર્ટ થશે? ગતિ ઉર્જા, રાઈટ. તો ગતિ ઉર્જા કેટલી ઇલેક્ટ્રોનની જાણવું હોય તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કેટલી? તો આપાત પ્રકાશની ઉર્જા hની માઇનસ થ્રેશોલ્ડ એનર્જી, દેહલી ઉર્જા, કાર્ય વિધેય hની 0. આપાત પ્રકાશની ઉર્જા વધુ હોય અને ઓછી હોય તો વધારાની ઉર્જા, મેં કહ્યું ને ઉદાહરણ આપ્યું, જરૂરી ઉર્જા હોય 500 કિલોજૂલ, ધારો કે જરૂરી ઉર્જા કેટલી હોય? 500 કિલોજૂલ. આપાત પ્રકાશની ઉર્જા 800 કિલોજૂલ હોય, ધારો કે ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે 500 કિલોજૂલ ઉર્જાની ધારો કે જરૂર પડતી હોય, ઓછામાં ઓછી ધારો કે આપણે આપાત કરીએ પ્રકાશની ઉર્જા હોય 800 કિલોજૂલ, તો વધારાની કેટલી થઈ? 300. તો 300 કિલોજૂલ ઉર્જા શામાં કન્વર્ટ થાય મિત્રો? ગતિ ઉર્જામાં, કાઇનેટિક એનર્જીમાં. ઇલેક્ટ્રોનની ગતિ એટલી વધુ થાય. તો જેટલી આપાત પ્રકાશની ઉર્જા વધુ, આપાત ફોટોનની ઉર્જા વધુ, એટલી ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા પણ વધુ. તો મિત્રો કાઇનેટિક એનર્જી એ લખ્યું છે hની માઇનસ hની 0, જે h પ્લેન્ક કોન્સ્ટન્ટ છે. કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ 1/2 mv², 1/2 mv², 1/2 mv². મિત્રો m શું છે? તો માસ ઓફ ઇલેક્ટ્રોન. માસ ઓફ ઇલેક્ટ્રોન આવી ગયું 9.1 × 10⁻31 કિલોગ્રામ. v શું છે? વેલોસિટી ઓફ ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોનનો વેગ બતાવે છે મિત્રો. h પ્લેન્ક કોન્સ્ટન્ટ છે, જેની વેલ્યુ 6.626 × 10⁻⁴ જૂલ ઇન્ટુ સેકન્ડ. એકમ પણ સાથે યાદ રાખવાની આદત પાડો મિત્રો. ઇલેક્ટ્રોનનો વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ લેવાય મિત્રો, તમને ખ્યાલ છે. SI એકમ મીટર પ્રતિ સેકન્ડ.
ઉર્જા હંમેશા જુલ્મમાં આપીશું. મોટાભાગે એસઆઈ તો આપણે આપણે ઉર્જાનો જ્યારે વાત થાય ત્યારે જુલ્મમાં જ માપવાનું થશે મોટાભાગે. ક્યાંક જુદા એકમ આવે છે એ વાતો કરી દઈશું. તો એચ યુ માઇનસ એચ મ્યુ ઝીરો, એચ કોમન કાઢો, એચ કોન્સ્ટન્ટ છે, ન્યુ માઇનસ મ્યુ ઝીરો, રાઈટ. મ્યુ શું છે? આપાત પ્રકાશની આવૃત્તિ, અને મ્યુ ઝીરો ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે ધાતુની અમુક લઘુત્તમ આવૃત્તિ હોય છે તે, જેનું નામ દેહલી આવૃત્તિ, થ્રેશોલ્ડ આવૃત્તિ. બંનેનો તફાવત કહેશો, કાઇનેટિક એનર્જી મળશે. જો આપાત પ્રકાશની આવૃત્તિ અને જરૂરી આવૃત્તિ બે સમાન હોય તો, ધારો કે આપાત પ્રકાશની આવૃત્તિ 500 હર્ટ્ઝ છે, 500 હર્ટ્ઝ, અને જરૂરી આવૃત્તિ ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે થ્રેશોલ્ડ આવૃત્તિ પણ 500 જ જરૂર પડે, તો ઇલેક્ટ્રોન મુક્ત થાય કે ના થાય? થાય ને. પણ ધાતુમાંથી બહાર નીકળીને ગતિ હોય જ નહીં, ત્યાંના ત્યાં જ રહે, ધાતુની નજીક રહે, એના ગતિ હોય જ નહીં, ધાતુની નજીક રહે, બહાર નીકળી જાય, પરમાણુ કેન્દ્રની બહાર નીકળી જાય, પણ એનામાં ગતિ ના હોય. એટલે શું લખાય? આ બંને સમાન હોય તો શું થાય? ઝીરો થઈ જાય, તો આખું જ ઝીરો, મતલબ કાઇનેટિક એનર્જી ઇક્વલ ટુ ઝીરો. જો આપાત પ્રકાશની આવૃત્તિ અને થ્રેશોલ્ડ આવૃત્તિ સમાન હોય તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા, કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ મોતી ચૂકા લડ્ડુ. મતલબ ઇલેક્ટ્રોન ગતિ નહીં કરે, સપાટીની બહાર પડશે પણ ગતિ કરી શકશે નહીં. જ્યારે વધુ હશે તો, આપાત પ્રકાશની આવૃત્તિ વધુ હશે તો એ ગતિ કરીને સામે છેડે સુધી પહોંચી જાય છે મિત્રો. તો ખૂબ અગત્યના સૂત્રો તાર્યા છે, તમે લખી રાખજો મિત્રો, અને સ્ક્રીનશોટ પાડી દો. પછી આપણે નેક્સ્ટ ટોપિક તરફ આગળ વધી રહ્યા છીએ ઝડપથી. બાળકો, તો આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર વિશે ભણ્યા. મિત્રો, આપણે ભણી રહ્યા હતા નેચર ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ અથવા નેચર ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન. વિદ્યુત ચુંબકીય વિકિરણના સ્વભાવ, નેચર વિશે ભણતા હતા. એમાં એક સ્વભાવ હતો તરંગ અને બીજો સ્વભાવ હતો કણ. તરંગ સ્વભાવ પુરવાર કરનાર વૈજ્ઞાનિક હતા હ્યુજિન્સ, જેમણે પ્રયોગ કર્યા હતા વિદ્યુત ચુંબકીય પ્રકાશનો, મતલબ ફોટોન, મતલબ વિદ્યુત ચુંબકીય વિકિરણનું જ કહેવાય. વિદ્યુત ચુંબકીય વિકિરણનું શું કર્યું? તેમણે વિવર્તન અને વ્યતિકરણ કરી પુરવાર કર્યું કે પ્રકાશમાં તરંગ સ્વભાવ છે. તો આનો મિનિંગ એમ થાય કે વિવર્તન અને વ્યતિકરણ શાના માટેના પ્રયોગો છે મિત્રો? તો કોઈ ઘટકની અંદર તરંગ સ્વભાવ છે કે નહીં તે પુરવાર કરવાના બે પ્રયોગો છે, વિવર્તન અને વ્યતિકરણ. વિવર્તન એટલે શું મિત્રો? પ્રકાશનું અથવા વિદ્યુત ચુંબકીય વિકિરણનું નળતળ આગળથી વાંકાવળ. અને વ્યતિકરણ એટલે શું? કે બે જુદી જુદી તરંગ લંબાઈવાળા અથવા તો સમાન તરંગ લંબાઈવાળા વિકિરણો એક જ જગ્યાએ ભેગા થવું, સંપાતીકરણ કહેવાય. સંપાતીકરણ. તો વિદ્યુત ચુંબકીય વિકિરણનું વિવર્તન કરી શકાયું, વ્યતિકરણ કરી શકાયું. તો મિનિંગ શું થાય છે? કે એનામાં તરંગનો સ્વભાવ છે, કણ સ્વભાવ, પાર્ટિકલ નેચર. તો કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત થતા વિકિરણ, કાળો પદાર્થ, બ્લેક બોડી. આ ટ્યુબલાઇટ આમ તો બ્લેક બોડી કહેવાય મિત્રો. આપણા ઘરમાં બલ્બ છે પણ એક પ્રકારની બ્લેક બોડી છે, જેમાં જે ગરમ થાય અને ત્યારબાદ વિકિરણનું જે ઉત્સર્જન કરે છે એ બ્લેક બોડી છે તમામે તમામ. તમે ગરમ કરો છો અથવા પ્રકાશ ફેંકીને એને ઉર્જા આપો છો અને ત્યારબાદ તે વિકિરણનું ઉત્સર્જન કરે, તે તમામે તમામ બ્લેક બોડી છે મિત્રો. તો બ્લેક બોડીની વિશેષતા એ છે કે વિકિરણનું શોષણ કરે છે અને ત્યારબાદ તે ઉત્સર્જન પણ કરી શકે છે. તો આદર્શ કાળો પદાર્થ કોને કહ્યું? તો યાદ છે તમને કે જે પદાર્થ બધી જ આવૃત્તિવાળા વિકિરણનું શોષણ અને ઉત્સર્જન કરી શકે છે તેને આદર્શ કાળો પદાર્થ. પણ 100% આદર્શ કાળો પદાર્થ શક્ય નથી મિત્રો. એની નજીકના ઉદાહરણ આપી શકીએ છીએ આપણે, જેમ કે કાર્બન બ્લેક, સનલાઇટ છે, સન છે, સૂર્ય, તે આ બધા બ્લેક બોડી છે. બ્લેક બોડીનો બ્લેક કલર નહીં મિત્રો, પણ એના વ્યાખ્યાના અનુસંધાનમાં એ જોવાનું છે કે જેમાંથી વિકિરણ ગરમ થયા બાદ વિકિરણનું શું કરે છે? ઉત્સર્જન. તો ઉત્સર્જિત વિકિરણો કહેવાય. તો કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત વિકિરણો આપણે જોયા. આ ટ્યુબલાઇટને ગરમ થાય ત્યારબાદ વિકિરણો ઉત્સર્જે છે. હેલોજન ચાલુ કરો છો, મોટા હેલોજનો હોય છે, એ ચાલુ કરો છો ત્યારે
પણ એ જ ઘટના જોવા મળે છે. ફોટો ઇલેક્ટ્રિક અસર. ફોટો ઇલેક્ટ્રિક અસરમાં પણ એવું જ થયું, ધાતુ પર પ્રકાશ આપાત કર્યો, ધાતુ ગરમ થઈ, એના પરમાણુ સાથે ઇન્ટરેક્શન થયું, ઉર્જા મેળવી, ગરમ થયું, વધારે ઉર્જા મળી, ગરમ થવાથી અંદરથી ઇલેક્ટ્રોન બહાર નીકળી જાય છે. તો ફોટો ઇલેક્ટ્રિક અસરનો પ્રયોગ આ પુરવાર કરે છે કે વિદ્યુત ચુંબકીય વિકિરણની અંદર કણ સ્વભાવ છે. કેમ આવું પુરવાર થયું? કારણ કે આ જે ઘટનાઓ હતી એની સમજૂતી આ તરંગ સ્વભાવના વિવર્તન અને વ્યતિકરણના પ્રયોગથી ના સમજાવી શકાય. આ ક્લાસિકલ ફિઝિક્સ ચીર સમાંત ભૌતિક શાસ્ત્ર ક્લાસિકલ ફિઝિક્સ વડે સમજાવી શકાય. પરંપરાગત નિયમો વડે આ સમજાવી શકાય તરંગ સ્વભાવ, પરંતુ એ સિદ્ધાંત વડે આ નીચેની ઘટનાઓ સમજાવી શકાય નહીં. આ એક્સ્ટ્રા ઓર્ડિનરી વિચાર હતો કે પ્રકાશની અંદર કણો પણ છે, પ્રકાશ કણોનો બનેલો છે એવું નક્કી થયું. આવા પ્રકાશનું નામ પાડ્યું ફોટોન. કણોના બનેલા પ્રકાશને શું કહેવાય? ફોટોન. જે ઉર્જાના પેકેટ્સ છે, આવો વિચાર એક આખો અલગ વિચાર જ હતો, જેનો શરૂઆત કરી છે મેક્સ પ્લાન્કે. તો કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત વિકિરણ અને ફોટો ઇલેક્ટ્રિક અસરના પ્રયોગો સમજવા માટે ક્લાસિકલ ફિઝિક્સ કામમાં આવ્યું નહીં. ના વિવર્તન ના વ્યતિકરણથી સમજાવ્યું છે. એના માટે અલગ વિચારસરણી જરૂર પડી. એમાં તો માત્ર એવું વિચારતો કે તરંગ સ્વભાવ ધરાવે છે, પણ એવું નવું વિચારવું પડ્યું કે પ્રકાશની અંદર કણ સ્વભાવ હશે તો જ, એવું માનીએ તો જ આ પ્રયોગો સમજી શકાય છે. એનો મતલબ એમ થાય કે પ્રકાશની અંદર બે સ્વભાવ નક્કી થયા, તરંગ અને કણ. માટે એમ કહી શકાય કે વિદ્યુત ચુંબકીય વિકિરણો દ્વૈત સ્વભાવ ધરાવે છે. દ્વૈત મતલબ બે. તો મિત્રો આપણે આજથી સ્વીકારી લઈએ અત્યારથી જ કે કોઈ પણ વિકિરણ આપણા સુધી આવે છે, ટ્યુબલાઇટનું હોય કે સનલાઇટનું હોય કે બલ્બમાંથી આવતું હોય, એ કેટલા સ્વભાવ ધરાવશે મિત્રો? બે, તરંગ અને કણ. આવા પ્રકાશને, આવા વિકિરણો ફોટોનના નામથી ઓળખીશું. ફોટોન એ ઉર્જાના પેકેટ્સ છે. એમાં ઉર્જા કેટલી હોય? કોઈ પણ ફોટોનની ઉર્જા શું હોય મિત્રો? તો E બરાબર hν. આટલો જ જવાબ આપણી પાસે હોવો જોઈએ. કોઈ પણ પ્રકાશની ઉર્જા કેટલી? તેનો જવાબ એક જ હોય, E બરાબર hν. ઓકે. એ કોના ગુણાંકમાં હોય? તો પૂર્ણાંક સંખ્યાના ગુણાંકમાં. અપૂર્ણાંક કદી ઉર્જા ઉત્સર્જિત થતી નથી. કોના પૂર્ણાંક? E બરાબર hν. તો એમાં આગળ શું લખવાનું થશે? Nhν. જો n બરાબર પૂર્ણ સંખ્યાઓ, 0 હોઈ શકે, 1 2 3 આવું હોઈ શકે. 0નો મતલબ ઉર્જા ઉત્પન્ન થતી જ નથી, આવું તો હોય નહીં, તો મિનિંગ નથી. એટલે 1 2 3 લઈ શકો છો. તો 1 hν હોઈ શકે, 2 hν હોઈ શકે, 3 hν હોઈ શકે. જો 0 લેવામાં આવે તો ઉર્જા ઉત્સર્જિત નથી થતી કે નથી શોષિત થતી, મિનિંગ આવું થશે. તો કોઈ પણ પ્રકાશની ફોટોનની ઉર્જા એટલે E બરાબર h. યાદ રાખજો. ચલો મિત્રો, આજનું લેક્ચર અહીં સમાપ્ત કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું આના એક્ઝામ્પલ્સ, દાખલા માટે આપણે રેડી રહીશું. કેલ્સીની તૈયારી રાખજો. આપણે કેલ્સી લઈને બેસીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. સાથે તમારે ગણવાનું છે. મારા જવાબો હું ડાયરેક્ટ લખું તો તમારે લખવાના નથી, ડાયરેક્ટ તમારે ગણતરી કરવાની છે. સાચું ખોટું ટેલી કરવાનું છે. મારામાં પણ ભૂલ હોઈ શકે. ઓકે, ચલો આવજો મિત્રો. હેવ અ ગુડ ડે, નાઇસ ડે.